તો મિત્રો આપણે હવે ચર્ચા કરીએ છીએ ભાગીદારી પેઢીનું વિસર્જન, જેમાંથી વિકલ્પ અવશ્ય બોર્ડમાં પૂછાતો હોય છે. 8 માર્કનું વેઇટેજ છે, પણ આ વખતે થોડા હેતુલક્ષી વધાર્યા છે, એટલે વધારે વિકલ્પ આવવાની પણ મિત્રો શક્યતા એની અંદર રહેલી છે. તો જોજો, ક્વેશ્ચન નંબર 1 પર તમારું ધ્યાન હોવું જોઈએ. તો ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન બે રીતે થઈ શકે. એક છે સામાન્ય વિસર્જન, એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજું અદાલતના હસ્તક્ષેપવાળું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન બે રીતે થઈ શકે. એક સામાન્ય વિસર્જન છે, બીજું અદાલતના હસ્તક્ષેપથી થતું વિસર્જન છે. ત્યારબાદ લઈએ વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું, તો સંપાદન ખાતું આવશે. આપણે જેને મિત્રો માલ મિલકત નિકાલ ખાતું કહીએ છીએ, તે માલ મિલકત નિકાલ જે છે એનું બીજું નામ સંપાદન ખાતું છે. આ ખાતું એટલા માટે બનાવવામાં આવે છે કે પેઢીની તમામ મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3 લઈએ. સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો સંપાદન જે છે એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકત ખાતાનું એટલા માટે છે, આપણે માલ મિલકત ખાતાના નિયમથી ચાલીએ છીએ. એમાં માલકી મિલકત આવે તે ઉધાર અને જાય તે જમા. મિલકત છે એને ઉધાર બાજુ બતાવીએ છીએ, પણ જ્યારે મિલકતનો નિકાલ થાય તો આપણે એને જમા બાજુ દર્શાવીએ છીએ. દેવાની બાકી જમા હોય છે તો આપણે દેવાનો નિકાલ ઉધાર બાજુ બતાવીએ છીએ. હવે સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન બોર્ડની અંદર આવ્યો, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો આવશે એ, વિસર્જન ખર્ચ. ભાગીદારી પેઢીનો નિયમ છે કે જ્યારે પણ પેઢીની મિલકતો વેચી દેવામાં આવે અને એમાંથી ઉપજ થાય તો સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. ત્યારબાદ ત્રાહિત પક્ષ પ્રત્યેના જે દેવા હોય, જેવા કે લેણદારો છે, દેવી હુંડી છે, બેંક લોન છે, એ ચૂકવવામાં આવે. ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદાર પાસેથી પેઢીએ લોન લીધી હોય એ ચૂકવવામાં આવે. ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની જે બાકી હોય એ પરત કરવામાં આવે. અને ત્યારબાદ પણ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. તો પેઢીના વિસર્જન સમયે દેવાદારો 24,500 અને ગાલખાદ અનામત 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ કઈ રકમ લખશો? તો હંમેશા માલ મિલકત નિકાલ ખાતામાં યાદ રાખવાનું, બાકીના આધારે દેવાદાર છે તો દેવાદારની બાકી ઉધાર હોય તો જે દેવાદારો છે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. જ્યારે ગાલખાદ અનામતની બાકી જમા હોય તો જે ગાલખાદ અનામત છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. એટલે આપણે 2500 રૂપિયા જમા બાજુ દર્શાવાશે. ફરી એકવાર કહી દઉં, દેવાદારની બાકી ઉધાર હોય
તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દેવાદારો 24,500 લખવામાં આવશે. જ્યારે ગાલખાત અનામતની બાકી જમા હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ 2500 લખવામાં આવશે. છઠ્ઠો ક્વેશ્ચન લઈએ છીએ. પેઢીના વિસર્જન સમય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો મિત્રો સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાનની જમા બાકી એ પેઢીનો એકત્રિત થયેલો નફો છે. એ ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં મૂડી ખાતે જમા કરી આપવામાં આવશે. તો એ લખ્યું છે કે એ બાકી ક્યાં લઈ જવામાં આવે છે? તો ડી આવશે, ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે. કેમ જમા? કારણ કે સામાન્ય અનામતની બાકી જમા હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળની બાકી જમા હોય, નફા નુકસાનની બાકી જમા છે, તો એનું ખાતું બંધ કરવું પડે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે. પછી આ ક્વેશ્ચન પણ મિત્રો બહુ વાર પૂછાતો ક્વેશ્ચન છે. એક્સ્ટ્રા ક્વેશ્ચન મેં એડ કર્યો છે. ભાગીદારની પત્નીએ સ્ત્રી ધનમાંથી આપેલી લોનની ચૂકવણી ક્યારે થાય? તો ભાગીદારીની જે પત્ની છે એની પોતાની અંગત મિલકતો એટલે કે સ્ત્રી ધન માંથી લોન પેઢીને ચૂકવી હોય તો પેઢી જ્યારે ત્રાહિત પક્ષ પ્રત્યેના જે દેવા ચૂકવતી હોય, લેણદારો છે, દેવી હુંડી ચૂકવતી હોય, તો એની સાથે જ તમારે એ પત્નીની લોન પણ ચૂકવી આપવી પડે, સામાન્ય દેવાની સાથે જ. હા, પણ માની લો કે એવું બને કે ભાગીદારની પત્નીએ સ્ત્રી ધનમાંથી લોન ના આપી હોય, પણ ભાગીદારના જે પૈસા છે એમાંથી લોન આપી હોય, તો પછી એને ભાગીદારની લોન જ ગણી દેવામાં આવશે. જ્યારે અહીંયા ક્વેશ્ચન એ છે કે ભાગીદારની પત્ની સ્ત્રી ધનમાંથી લોન એટલે એના પિયરમાંથી જે પૈસા લઈને આવી હોય એમાંથી લોન આપી હોય, તો પેઢી જ્યારે સામાન્ય દેવા ચૂકવે, લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ, બેંક લોન, તો એ સામાન્ય દેવા સાથે જ તમારે એ રકમની ચૂકવણી કરવી પડશે. ભાગીદારીનું વિસર્જનનો અર્થ, તો ભાગીદારોના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે. ભાગીદારો બદલાય છે પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. તો જ્યારે પણ મિત્રો નવો ભાગીદાર પ્રવેશ કરતો હોય તો એ વખતે જૂની ભાગીદારીનો અંત આવી જશે. કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય કે મૃત્યુ થઈ જાય કે અસ્થિર મગજનો થાય તો એ દિવસે જે જૂની ભાગીદારી છે એનું સ્વરૂપ બદલાઈ જાય. ભાગીદારો બદલાઈ જાય, કારણ કે 4 ભાગીદારો હોય અને 5મો ભાગીદાર પ્રવેશ કરે તો નવું કરારનામું બનાવવું પડે. 4 ભાગીદારમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો 3 વધ્યા, તો 3નો નવો કરાર કરવો પડે. એટલે જ્યારે ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ થાય, મૃત્યુ થાય, ત્યારે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, જેને ભાગીદારીનું વિસર્જન કહે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. કાયદાકીય દ્રષ્ટિએ એટલે બધા ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે કે ભાઈ આપણે જુદા થઈ જવું છે, અને બધા જ ભાગીદારો જો છૂટા થવા માગતા હોય તો કાયદાની દ્રષ્ટિએ પેઢીના અસ્તિત્વનો અંત આવી જશે. તે ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. અથવા
પેઢી જે છે પોતાનો સમગ્ર ધંધો અન્ય કોઈને વેચી દે ત્યારે પણ પેઢીના અસ્તિત્વનો અંત આવશે, જેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. ત્યારબાદ છે મરજિયાત વિસર્જન. આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમય પેઢીનું વિસર્જન થઈ શકે તેને મરજિયાત વિસર્જન કહે છે. ભારતની અંદર મોટા ભાગની ભાગીદારીમાં મિત્રો કોઈ મુદત નક્કી કરેલી હોતી નથી. અમેરિકા, ઇંગ્લેન્ડમાં તો ભાગીદારી મુદત હોય, 5 વર્ષ, 10 વર્ષ, 1 વર્ષ, 6 મહિના, એવી મુદત હોય. જ્યારે આપણા ત્યાં મોટે ભાગે સ્વૈચ્છિક ભાગીદારી હોય છે. એટલે જ્યારે બધા જ ભાગીદારો સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન કરી શકતા હોય તો તેને મરજિયાત વિસર્જન કહે છે. હવે એક આઈએમપી ક્વેશ્ચન આવ્યો છે. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. કારણ કે વિસર્જનની જવાબદારી પેઢીની છે, તો એ પેઢી જ ભોગવશે. હા, પણ એવું બની શકે કે પેઢી પાસે પૂરતા નાણાં ના હોય તો પેઢી વતી કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવી શકે છે. પણ આપણો ક્વેશ્ચન શું છે કે વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો આપણે પરીક્ષામાં લખી દેવાનું કે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. 12મો ક્વેશ્ચન છે, પેઢીના વિસર્જન સમયે પાકા સર્વેમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પ્રોવિડન્ટ ફંડનો નિકાલ કરવો છે તો યાદ રાખો, પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે. અને યાદ કરો, આવા સમયે તમારે માલ મિલકત નિકાલ ખાતું મગજમાં યાદ કરવાનું કે પ્રોવિડન્ટ ફંડ છે એની બાકી જમા હોય છે. તો પ્રોવિડન્ટ ફંડ તમે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખો છો, તો તમે જે આમનોંધ બનાવો એમાં માલ મિલકત નિકાલ ખાતે જમા બોલાય અને પ્રોવિડન્ટ ફંડનું ખાતું બંધ કરવું છે તો એના ખાતે ઉધાર થશે. તો પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. 13મું છે, પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલી ગાલખાદ પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? તો ભૂતકાળમાં મિત્રો જે પૈસા ડૂબી ગયા છે એ ડૂબી ગયેલા પૈસા તમને પરત મળ્યા તો ગાલખાદ પરત એ ધંધાની ઉપજ છે અને નિયમ કહે છે ઉપજ લાભ જમા કરો. તો ગાલખાદ પરત મળે તો પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાદ પરત મળે તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. કેમ જમા થયું? કારણ કે ગાલખાદ પરત એ ધંધાની ઉપજ છે. ઉપજ લાભ જમા કરો માટે માલ મિલકત નિકાલ ખાતાની જમા. આ તો ઠીક છે, એને એમ પૂછ્યું છે, કદાચ કે આમનોંધ કહો તો આમનોંધ બી સમજાવું. ડૂબી ગયેલા પૈસા પરત મળ્યા તો એક તો આપણી પાસે રોકડ આવે, એકાઉન્ટ કહે છે આવે તે ઉધાર, તો રોકડ ખાતે ઉધાર. અને ડૂબી ગયેલા પૈસા પરત મળ્યા તો ગાલખાદ પરત એ ધંધાની ઉપજ છે અને નિયમ કહે છે ઉપજ લાભ જમા કરો તો એ માલ મિલકત નિકાલ ખાતાની જમા થાય. જો આમનોંધ કે તો આમનોંધ કહું છું તમને, રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. તો જ્યારે પણ પેઢી વિસર્જન કરવા માગે છે તેની મિલકતોનો નિકાલ કરવો પડે, એના દેવાનો નિકાલ કરવો પડે,
અને એના માટે એક ખાતું ખોલવામાં આવે છે, જેને માલ મિલકત નિકાલ ખાતું અથવા સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. તો ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ બે રીતે થઈ શકે. એક સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલતના હુકમથી વિસર્જન. 16મો ક્વેશ્ચન છે, માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ કયા ખાતે નોંધાય છે? એકચ્યુઅલી બીજી રીત છે એના દાખલા પરીક્ષામાં પૂછાતા નથી. તમને ચોપડીમાં સૂચના આપી છે કે બીજી રીત પૂછાતી નથી, પણ છતાં એક ક્વેશ્ચન છે તો આપણે એની ચર્ચા કરવી જરૂરી છે. તો આપણે દેવી હુંડીની ચૂકવણી કરવી છે, તો આપણે દેવી હુંડીની ચૂકવણી કરીએ. તો માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ રોકડ અને બેંક ખાતે જમા થાય છે. કેમ જમા થાય છે સમજો. દેવી હુંડીની બાકી કઈ હોય? જમા. પણ જ્યારે તમે દેવી હુંડી ચૂકવો તો એનું ખાતું બંધ થઈ જાય, તો દેવી હુંડી ખાતે ઉધાર થાય. અને દેવી હુંડી ચૂકવો એટલે તમારી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો અહીં લખ્યું છે આપણે રોકડ અને બેંક ખાતે જમા થાય છે. કેમ જમા થયું? દેવી હુંડી ચૂકવી તો દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે. અને માની લો કે 15,000ની દેવી હુંડી હોય અને માની લો કે એને તમે 13,000 જ ચૂકવ્યા, તો તમારો 2,000નો ફાયદો થયો, તો એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવશે. તો તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતે નોંધવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમય ચોપડા બંધ કરવા કયા ખાતા તૈયાર કરવામાં આવે છે? તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં એક માલ મિલકત નિકાલ ખાતું, બીજું ભાગીદારના લોન ખાતું. પણ લોનનું ખાતું કાયમ બનાવવામાં ના આવે. જો કોઈ ભાગીદારી પેઢીને લોન આપી હોય તો જ લોનનું ખાતું બનાવવાનું હોય છે. બાકી ભાગીદારની લોન આપી ના હોય તો લોનનું ખાતું બનાવવામાં આવતું નથી. ત્રીજું છે ભાગીદારોના મૂડી ખાતા અને ચોથું છે રોકડ કે બેંક ખાતું. 18મો ક્વેશ્ચન છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સર્વેમાં દર્શાવેલી નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો? આ ક્વેશ્ચન ચોથા ચેપ્ટર, 5મા, 6ઠ્ઠા બધામાં આવી ગયેલો છે. જેમ કે સામાન્ય અનામત છે તો એ આપણે શું કરીએ છીએ? તો સામાન્ય અનામત એ પેઢીનો એકત્રિત થયેલો નફો છે, જે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાની વહેંચણીના પ્રમાણમાં વહેંચાશે. મિત્રો, સામાન્ય અનામતની બાકી જમા હોય તો એનું ખાતું બંધ કરવું છે, એટલે સામાન્ય અનામત ખાતે ઉધાર થશે. તે ભાગીદારના મૂડી ખાતા તો મૂડી ખાતાની જમા, અથવા ચાલુ ખાતા તો ચાલુ ખાતાની જમા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. બીજું રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળ એ મિલકત સામેની જોગવાઈ છે, જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. તો ભાગીદારી પ્રવેશ અને નિવૃત્તિની અંદર પણ રોકાણની સામે રોકાણ વધઘટ ભંડોળ હતું. તો એ રોકાણ સામેની જોગવાઈ છે. એટલે જો પેઢીનું રોકાણની કિંમત ઘટે તો એ વધઘટ ભંડોળની સામે સરભર કરવામાં આવે, અને જો રોકાણની કિંમત ન ઘટે તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. પણ ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર તમે પેઢીનો ધંધો કાયમ માટે બંધ જ કરો છો, એટલે મિલકતોનો નિકાલ કરવો પડશે. તો એ રોકાણ વધઘટ ભંડોળ
તમારા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવાશે, કારણ કે રોકાણ છે એની બાકી ઉધાર હોય એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર આવે. જ્યારે રોકાણ વધઘટ ભંડોળ એ રોકાણો સામેની જોગવાઈ છે અને જોગવાઈની બાકી હંમેશા જમા હોય તો એ માલ મિલકત નિકાલ ખાતાની જમા આવશે, તો એની આમનોંધ થશે. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો મિત્રો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ પણ એક પ્રકારનો એકત્રિત નફો છે. તો એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. કારીગર અકસ્માત વળતર ભંડોળની બાકી જમા હોય પણ આપણે એનું ખાતું બંધ કરવું છે, કારણ કે વિસર્જનમાં બધા ખાતા બંધ કરવાના હોય. તો કારીગર અકસ્માત વળતર ભંડોળની બાકી જમા હોય તો એનું ખાતું બંધ કરવા એને ઉધાર કરવામાં આવશે અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા થશે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. પછી એક સારો ક્વેશ્ચન, પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ એ જવાબદારી છે જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. તો પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવીએ છીએ, તો એની આમનોંધ કરવી છે. તમે માલ મિલકત નિકાલ ખાતે જમા કર્યું તો તમારી આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. અને પ્રોવિડન્ટ ફંડનું ખાતું બંધ કરવું છે તો પ્રોવિડન્ટ ફંડની બાકી જમા હોય તો એનું ખાતું બંધ કરવું છે તો પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે થશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ થાય, એ ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચે. તો નફા નુકસાનની ઉધાર બાકી છે, હવે તમારે એનું ખાતું બંધ કરવું છે તો જે ઉધાર બાકી છે એને આપણે જમા કરીએ તો એનું ખાતું બંધ થાય અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. ઘસારા ફંડ. ઘસારા ફંડ એ મિલકત સામેની જોગવાઈ છે જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. તો ઘસારાની બાકી ઉધાર હોય કાં તો ઘસારા ફંડ છે, તો ઘસારા ફંડની બાકી જમા હોય તો એનું ખાતું બંધ કરવું છે તો ઘસારા ફંડ ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે એને જમા કરવામાં આવશે. એક તફાવત છે માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. જનરલી આ ક્વેશ્ચન પૂછાય તો 3 માર્કનો પૂછાય, પેલી જે ટૂંકી આમનોંધ પૂછાય એની ઓરમાં હોય, પણ મારી દ્રષ્ટિએ બોર્ડમાં આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. તો તમે મિત્રો આને ખાસ તૈયાર કરજો. પ્રથમ પદ્ધતિ, એક સાથે સમગ્ર ધંધો વેચાય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક સાથે સમગ્ર ધંધો ન વેચાય, અહીંયા ન શબ્દ રહી ગયો છે, એક સાથે સમગ્ર ધંધો ન વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો ઘણીવાર કેવું હોય કે પેઢી પોતાનો સમગ્ર ધંધો એક સાથે વેચી દેવા તૈયાર થઈ જાય, બધી મિલકતો વેચી દેતી હોય, બધા દેવાનો નિકાલ એક સાથે કરતી હોય, તો એવા સંજોગોમાં પ્રથમ પદ્ધતિ દ્વારા અભ્યાસ થાય. આપણે જે દાખલાનો અભ્યાસ કર્યો એ પ્રથમ પદ્ધતિનો હતો, કારણ કે બીજી પદ્ધતિના દાખલા કોર્સમાં નથી, પણ છતાં તફાવત છે તો ચર્ચા કરી લઈએ. ઘણી વખત શું થાય કે તમારે પેઢીનું વિસર્જન કરવું હોય, મિલકતોને દેવાનો નિકાલ કરવો હોય, પણ એક સાથે તમારી મિલકતો ન વેચાતી હોય, તો પછી ટુકડે ટુકડે તમારે મિલકતો વેચવી હોય તો ત્યારે તમારે બીજી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. એમાં જેટલી મિલકતો છે એના ખાતા બનાવવા પડે. જમીન છે તો જમીન વેચાય તો જમીનનું ખાતું, યંત્રો હોય તો યંત્રોનું ખાતું, લેણદારનું ખાતું, દેવી ઊંડી, એમ અલગ અલગ પ્રકારના તમારે
ખાતા બનાવવા પડે અને એક એક મિલકતનો નિકાલ કરવો પડે, એક એક દેવાનો તમારે નિકાલ કરવો પડે. આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતો એટલે રોકડ અને બેંક ખાતા સિવાય ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ન થાય છે. આ પદ્ધતિમાં મિલકત વેચતા મિલકત ખાતાની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે ન થાય છે. તો આપણે જોયું કે જ્યારે પેઢીનું વિસર્જન થાય તો બધી જ મિલકતોના આપણે ખાતા બંધ કરીએ છીએ અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ બતાવીએ છીએ. જમીન હોય, મકાન હોય, યંત્રો હોય, ફર્નિચર હોય, રોકાણો હોય, આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ બતાવીએ છીએ. ફક્ત રોકડ નથી બતાવતા, કારણ કે આપણે રોકડનું અલગ ખાતું બનાવીએ છીએ અને ત્યાં લખીએ છીએ બાકી આગળ લાવ્યા. જ્યારે બીજી પદ્ધતિમાં કેવું હોય કે તમારે દરેક મિલકતનું એક ખાતું બનાવવું પડે. જેમ કે જમીન છે તો જમીનનું ખાતું બનાવવું પડે અને જે દિવસે જમીન વેચાય તો એ દિવસે એમાં નફો થયો કે નુકસાન થયું એ જોવામાં આવે. જો નફો થાય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા આવે અને નુકસાન થાય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર આવે. જેમ કે 5 લાખની જમીન હોય તો જમીનનું ખાતું બનાવવાનું, બાકી આગળ લાવ્યા 5 લાખ અને જમીન તમે 6 લાખમાં વેચી તો 5 લાખની જમીન તમે 6 લાખમાં વેચી તો 1 લાખ નફો થયો તે માલ મિલકત નિકાલ ખાતાની જમા આવે. અને માની લો કે 5 લાખની જમીન તમે 4 લાખમાં વેચી તો 1 લાખ નુકસાન થયું તો એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. ત્રીજું છે, આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. આ પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. તો જેટલા પણ તમારા દેવા છે, લેણદારો છે, દેવી હુંડી છે, બેંક લોન છે, ચૂકવવાનો બાકી ખર્ચ, એ બધા જ દેવાના ખાતા બંધ કરી આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવીએ છીએ. જ્યારે બીજી જે પદ્ધતિ છે એમાં જેટલા દેવા છે એનું અલગ ખાતું બનાવવું પડે. જેમ કે લેણદાર છે તો લેણદારનું અલગ ખાતું બનાવવાનું, દેવી હુંડીનું અલગ ખાતું બનાવવાનું અને જ્યારે તમે દેવું ચૂકવો ત્યારે જોવાનું કે જો તમે દેવા ઓછા ચૂકવ્યા હોય, દાખલા કે લેણદારો 25,000ના હોય અને તમે 23,000 ચૂકવ્યા તો 2,000 ઓછા ચૂકવ્યા તો એ તમારો ફાયદો છે. તો એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. ચોથું છે, આ પદ્ધતિમાં મિલકતોને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મિલકતોને દેવાના ખાતા ખુલ્લા રાખવામાં આવે છે. તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં જે પ્રથમ પદ્ધતિ છે એમાં આપણે તમામે તમામ મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. જ્યારે જે બીજી પદ્ધતિ છે એમાં તમે જે દિવસે મિલકત વેચો તો એ મિલકતનું અલગ ખાતું બનાવવામાં આવશે. જ્યાં સુધી મિલકત નહીં વેચાય ત્યાં સુધી એ ખાતું ખુલ્લું જ રહેશે. દેવા છે તો જે દિવસે તમે દેવાની ચૂકવણી કરો તો એ દેવાનું ખાતું બનાવવામાં આવશે. પણ જ્યાં સુધી તમે દેવું નથી ચૂકવતા ત્યાં સુધી એ દેવાનું ખાતું પણ ખુલ્લું રાખવામાં આવશે. એક મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે માલ મિલકત નિકાલ ખાતું, જે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, ફરી એકવાર કરી લઈએ છીએ. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા રોકડ અને બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી
માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે. આ તફાવત ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાની વહેંચણીના પ્રમાણમાં ફાળવી આપવામાં આવે છે. નફો તેમના મૂડી ખાતે જમા થાય છે અને નુકસાન તેમના મૂડી ખાતે ઉધાર થાય છે. તો માલ મિલકત નિકાલ ખાતું, તો જ્યારે ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા માંગતા હોય તો પેઢીની તમામ મિલકતોનો નિકાલ કરવો પડે, પેઢીના દેવાનો તમામ નિકાલ કરવો પડે. તો પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે, જેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે, જેનું બીજું નામ સંપાદન ખાતું પણ છે. આ પદ્ધતિની અંદર શું હોય છે કે પેઢીનું વિસર્જન કરવું છે તો પેઢીની જેટલી પણ મિલકતો છે, રોકડ અને બેંક સિવાય જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર, રોકાણો એમ જેટલી પણ મિલકતો છે એ બધાના ખાતા બંધ કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. અને જે દેવા છે તો દેવાની બાકી હંમેશા જમા હોય તો એ દેવાના ખાતા બંધ કરી આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. હવે ત્યારબાદ જે મિલકતો છે એને વેચવામાં આવશે અને મિલકત તમે વેચો એટલે ઉપજ થાય. તો મિલકત વેચતા જે ઉપજ થાય એક આપણી પાસે રોકડ આવે તે ઉધાર થાય અને ઉપજની રકમ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવાશે. કારણ કે મિલકતો છે એ તમે માલ મિલકત નિકાલની ઉધાર બાજુ દર્શાવી છે તો એની ઉપજ માલ મિલકત નિકાલ ખાતાની જમા આવશે. કેમ જમા આવશે? એક તો મિલકત વેચતા આપણી પાસે રોકડ આવે તે ઉધાર અને મિલકત જાય તે જમા, તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવશે. જ્યારે દેવાની તમે ચૂકવણી કરો છો તો દેવાની બાકી જમા હોય છે, પણ જ્યારે તમે દેવું ચૂકવો તો એ ધંધાનો ખર્ચ થશે. ખર્ચ, નુકસાન, ઉધાર. તો દેવાની ચૂકવણી તમે કરશો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે કરવામાં આવશે. તો તમે મિલકત વેચી દીધી, તમે દેવા ચૂકવી દીધા, ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવશે. હવે માલ મિલકત નિકાલ ખાતું તમે બંધ કરો. હવે એવું બન્યું કે માલ મિલકત નિકાલની જમા બાજુનો સરવાળો વધુ છે, તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાકી છે, જમા બાજુનો સરવાળો વધુ છે, તો પેઢીનો નફો થશે. એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. પણ મોટે ભાગે વિસર્જનમાં ખોટ જ થતી હોય છે, કારણ કે જ્યારે પેઢી સતત ખોટ કરતી હોય ત્યારે જ વિસર્જન જનરલી કરવામાં આવતું હોય. એટલે માની લો કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાકી હોય, જો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો પેઢીનો ખોટ જશે. એ ખોટ પણ તમારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. જો પેઢીએ નફો કર્યો તો મૂડી ખાતે જમા કરવામાં આવશે અને જો પેઢી નુકસાન કરે તો એ રકમ મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે.